ભાવનગરમાં પોલીસ અધિકારીઓનું ફૂડ પેટ્રોલિંગ. ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળતા પોલીસ સક્રિય થઈ. ભાવનગરમાં 15 દિવસમાં હુમલો હત્યાના અનેક બનાવો સામે આવ્યા છે કે જેને લઈને અધિકારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો ભાવનગરમાં પોલીસ અધિકારીઓ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. કાયદો વ્યવસ્થા કથળતા પોલીસ સક્રિય થઈ છે. તો ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે પોલીસે લાલાક કરી છે. તો આપને જણાવી દઈએ કે ભાવનગરમાં કાયદો વ્યવસ્થા કથળતા રેન્જ આઈજી ગૌતમ પરમાર, એસપી ડોક્ટર હર્ષદ પટેલ સહિતના પોલીસ અધિકારીઓએ ફૂડ પેટ્રોલિંગ કર્યું હતું. ભાવનગરમાં છેલ્લા 5 દિવસમાં હુમલો હત્યાના બનાવો તેમજ તોફાનોની સંખ્યામાં વધારો થયો છે. ત્યારે ડી ડિવિઝન વિસ્તારમાં આવેલ ખેડૂતવાસ, રૂવાપરી જેવા સંવેદનશીલ વિસ્તારોમાં ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર જે પ્રકારે ગેરકાયદે હથિયાર તેમજ ગુનાહિત પ્રવૃત્તિ કરતા તત્વો સામે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. ભાવનગર શહેર પોલીસ તરફથી પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું છે. દિવાળીના સમયથી કાયદો અને વ્યવસ્થાની જાળવણી બાબતે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજે બી ડિવિઝન પોલીસની સાથે સાથે મેં પણ પેટ્રોલિંગ એમની સાથે કર્યું છે અને કેટલાક સેન્સિટિવ વિસ્તારોની જાત માહિતી પણ મેળવી છે. ખેડૂતવાસમાં અમે આવ્યા છે, રૂવાપરીમાં અમે આવ્યા છે, અન્ય જગ્યાઓ પણ મફતપરામાં પણ અમે ગયેલા છે ત્યાં, અને લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. કોઈ રંજાડોએ આવારા તત્વોની રંજાડો એ બાબતે પણ પૂછપરછ કરવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પેટ્રોલિંગનો ખૂબ મોટો હિસ્સો હોય છે, એના ભાગરૂપે આજે આયોજન કરવામાં. ભાવનગર શહેર પોલીસ